પથારીમાંથી છોકરી ગાયબ અને તેની જગ્યાએ મળી 5 ફૂટ લાંબી સાપની કાંચડી, સિંદૂર અને તૂટેલી બંગડીઓ. શું આ છોકરી ખરેખર નાગિન હતી? ના, યુપીના ઔરૈયા જિલ્લાના એક ગામમાં પોતાની મરજી વિરુદ્ધ થઈ રહેલા લગ્નથી બચવા અને પ્રેમી સાથે ભાગવા એક છોકરીએ નાગિન બનવાનું નાટક કર્યું ને રાતોરાત આખા ગામમાં ડરનો માહોલ છવાઈ ગયો. ગામમાં તો વાત ફેલાઈ ગઈ કે દીકરી તો માનવ મટીને નાગિન બની ગઈ છે. સ્ત્રીઓ પૂજાપાઠ કરવા લાગી અને ડરના માર્યા ગામના લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું. પણ કોઈને ખબર નહોતી કે આ કોઈ ચમત્કાર નહીં, એક ખતરનાક પ્લાન હતો. યુવતીના લગ્ન નક્કી થઈ ગયા હતા, પણ તેને તો તેના પ્રેમી સાથે જ સંસાર વસાવવો હતો. લગ્નમાંથી બચવા અને પ્રેમી સાથે ભાગી જવા તેણે આ આખું નાગિન ષડયંત્ર રચ્યું. આખા કાંડનો પર્દાફાશ તો ત્યારે થયો જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી. તપાસમાં ખબર પડી કે યુવતી પોતે બજારમાંથી સાપની કાચડી ખરીદી લાવી હતી. પથારીમાં એવું દૃશ્ય ઊભું કર્યું કે લોકો તેને શોધવાને બદલે અંધશ્રદ્ધામાં ખોવાઈ જાય અને તે ચૂપચાપ પ્રેમી સાથે ફરાર થઈ જાય. હાલ પોલીસ આ નાગિન અને તેના પ્રેમીને શોધી રહી છે. શું કોઈ પોતાના પ્રેમને પામવા આટલી હદ સુધી જઈ શકે? હાલ આ વિચિત્ર ઘટનાએ માત્ર પંથકમાં જ નહીં, આખા દેશમાં ચકચાર મચાવી છે.